સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલે યુદ્ધ જેવી તણાવભરી પરિસ્થિતિને પહોંચી વળવા વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે। આ માટે તમામ ડોક્ટરોને ફરજ પર બોલાવી લેવામાં આવ્યા છે। હોસ્પિટલમાં 200 બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે આગોતરા આયોજન સાથે તૈયારીઓ શરૂ કરી છે। સ્પેશિયલ એમ્બ્યુલન્સ ટીમો તૈયાર કરવામાં આવી છે અને રજા પર ગયેલા નર્સિંગ સ્ટાફ અને મેડિકલ કર્મચારીઓને પરત બોલાવવામાં આવ્યા છે। બ્લડની સુવિધા વધારવા સરકારી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરાયા છે। અત્રેની હોસ્પિટલના અંદર 150 બેડની હોસ્પિટલ છે। એના માટે અલગ 50 બેડ રિઝર્વ તરીકે રાખેલા છે। પૂરતો સ્ટાફ છે। બધાની હેડક્વાર્ટર લીવ કેન્સલ કરી અને જે પણ રજા ઉપર હતા એમને પાછા બોલાવી લેવામાં આવેલા છે અને પૂરતો દવાનો જથ્થો છે। બ્લડ ડોનેશન માટે બ્લડ કેમ્પ પણ હવે ચાલુ કરી દીધેલા છે। આજે જ લીંબડીના અંદર કેમ્પ છે જેના અંદર 150થી વધારે બ્લડ યુનિટ્સ એકત્ર થયેલા છે।